આ મગફળીનો ડોડવો તમે જોવો કે આમાં કોટા નીકળી ગયા છે. આ બીજા દાણા છે, કાળા પડી ગયા છે. અને જો સરકાર એમ કહેતી હોય કે અંદરથી બી ખરાબ હોય, બીજ ખરાબ નીકળે તો જ એની નુકસાની આપવામાં આવશે, તો આ બીજની અને અંદરની સ્થિતિ જે હજી બગડ્યા નથી એમાં અંદર ભેજ પહોંચી ગયો છે, એટલે 2 દિવસમાં આ મગફળી સંપૂર્ણ કાળી થઈ જશે. આ ડોડવા હજી કાચા છે એટલે આમાં ભેજ પહોંચે, 2 દિવસમાં એ સંપૂર્ણ કાળી થઈ જ જશે. ભેજ તો આમાં પહોંચી જ ગયો છે. હવે ખાસ કેમેરામેનને એ વિનંતી કરીશ કે અહીં મારી બાજુમાં બતાવવામાં આવે. આ મગફળી જે ભેગી કરવામાં મગફળી નથી આવી, એ મગફળી તૂટી ગયેલી છે. હવે આ તૂટી ગયેલી મગફળી જમીનના સંપર્કમાં છે અને જમીનમાં છે એટલે સીધા જ આના કોટા નીકળશે. આ બધી મગફળી હવે વિણાટમાં ખેડૂતને ઉપયોગમાં નહીં આવે. આ બધી જ મગફળી અંદર જમીનમાં જ ઉગી જવાની છે. બીજી વસ્તુ ખાસ મારે તમને બતાવવાની છે કે ખેડૂતોને બધા અમે અહીંથી હાલ્યા છીએ તો પગરવ છે. હવે વરસાદ કેટલો છે ને એ મારે સીધું બતાવવું છે. કદાચ સરકાર સર્વે કરવા અહીં ન પહોંચે એટલે મારે એમને બતાવવું છે કે અંદર નીચે ભેજ કેટલો છે. આ તમે જોઈ શકો, ત્રે કેટલો છે જોઈ લ્યો તમે, એટલે તમને અંદાજ આવશે કે વરસાદ કેટલો છે. આ જોઈ શકો, મારાથી જેટલું ખોદાણું એટલું મેં ખોદીને બતાવવાની કોશિશ કરી છે. તમે જોઈ શકો છો કે સાદી ભાષામાં કહું તો ધડો આવી જાય ને ત્યાં સુધીનો ત્રે લીધેલો છે. એટલે આટલોથી વધારે સુધી એટલે વરસાદ તમે નક્કી કરી શકો એટલો ભેજ છે, તો વરસાદ કેટલો હોઈ શકે છે.